હા જય અંબે. તમને શરમ જેવો સાટો સક નહીં. અરે પણ ક્યાં રોકાઈ ગયા તા? એને કંકોત્રી આપી, જમવાનું કીધું અને જાનમાં બોલાવવાનું ભૂલી ગયા મને. અરે જાનમાં બોલાયા તા, મેં તમને હાથ પાડ્યા ઘણાય. કોઈ લક્ઝરીમાં આવ્યા, કોઈ મોટરમાં આવ્યા, કોઈ જીસીબીમાં આવ્યા, કોઈ સાયકલો લઈને આવ્યા. હું તો સકડામાં આવી. સકડામાં આવી ને તે 1 કિલોમીટર આવ્યો તો ફડાકો થયો. સકડાને હું સાયકલ લઈને ભાગી ગયા યાર. વજન વધી ગયો છે ને હા, એટલે. તે તમે ક્યાં જોયા હતા? અરે બેનબા, મેં તમને જાન લઈને મેં આયા ને તારે તમે પુલ હેઠે હાલ્યા જતા તા. અરે પુલ હેઠે ને પુલ ઉપર જતી હતી. અને હાથમાં નાનો બાબો તેડેલો હતો. આંખમાં બાબો નતો, ગોદડાનો ગાભો હતો ઈ. નાના બાબા કેવું લાગ્યું તું તારે? અને હાથમાં ડોલ હતી. હા, તમે હાથમાં ડોલ લઈને ક્યાં જાતા? ક્યાં જાતા હોય? બહાર જાતા હોય. એવું? હા. અને હે બેનબા, હા બેની બા. તમને એક વાત પૂછું? પૂછો ને. મેં જુઓ બંગડીઓ પહેરી, આ હાર પહેર્યા, માથે ચાંદલા કરેલા, નેણ આંગેલા, આ બધો શણગાર અમે કરીએ. તમે કેમ કઈ પહેર્યું નથી? શું રાંડેલા શોખ શું? રાંડી નથી આવી, ઘર સાંડી આવી છું. અરે ઘર સાડીને આયા છો એમને? હે? હા બેન બોલ ને. ઘર સાડીને આયા છો? હા. અરે તો બેનબા, તમારું નામ શું? એટલે મારા નામની ખબર નથી. ના. અરે બેની મારી નામ તો ફૂલીબેન, ફૂલીબેન. અરે ફૂલીબેન. અને તમારે ઘરવાળો છે? ઘરવાળો તો હોય જ ને. ઘરવાળો? હા. અને એમ નહીં, તમારે તમે ઘરવાળામાં ને એમાં સમજો છો ને પાછા શું એમાં કહેવાય? મને નો ખબર પડે. હે? હા. તમારા પતિદેવ છે? પછી માં નો ખબર પડે. એમાંય ન ખબર પડે? ના. એ તમારે વર છે?